મહત્વના સમાચારો પર નજર કરીશું। દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલું લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે। આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાયું છે, જે આગામી 2 થી 3 દિવસમાં વધુ મજબૂત બનશે। આ બંને સિસ્ટમ વચ્ચે શિયર ઝોન સર્જાતા ગુજરાત પર ભારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી અતિભારે વરસાદ પડી શકે છે। આજે કયા કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે તેના ઉપર નજર કરીએ। બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વાત હવે ઓરેન્જ એલર્ટની કરીએ। અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સમગ્ર રાજ્યમાં પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ પડ્યો। સૌથી વધારે વલસાડના કપરાડામાં 5.51 ઇંચ વરસાદ વરસ્યો, ઓગળમાં 3.86 ઇંચ, ખેરગામમાં 3.39 ઇંચ, નડિયાદમાં 3.31 ઇંચ, નાના પોંઢામાં 3.11 ઇંચ, ભિલોડામાં 2.87, પાટણમાં 2.83 ઇંચ વરસાદ ખાબક્યો। જોકે ગઈકાલ સવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે।